નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. દોસ્તો, એક સજ્જન બોન્ડ વિશે જાણકારી આપવા કહે છે. આમ તો આ બોન્ડ જે છે ને તે અમીરોની પસંદ ચીજ છે. અમીરો બોન્ડ થકી વધારે વળતર મેળવી અને પોતાની અમીરી બરકરાર રાખે છે. આ બોન્ડ જે છે ને તે એક વિશાળ મહાસાગર છે અને અમીરોની પસંદ એટલા માટે છે કે તેના વ્યાજ વળતર સારા અને ઊંચા હોય છે. જે વ્યાજ વળતર પહેલેથી જ ફિક્સ પણ હોય છે. બોન્ડ સરકારના પણ હોય છે, જે તે રાજ્ય સરકારના પણ હોય છે, આરબીઆઈના પણ હોય છે અને કોર્પોરેટ એટલે કે મોટી મોટી કંપનીના પણ હોય છે. અને તેના વ્યાજ બેંક એફડી તથા લિક્વિડ ફંડથી વધારે હોય છે. દરેક બોન્ડના વ્યાજના ધોરણ થોડા ઉપર નીચે હોય છે. જોકે રોકાણકારો તો ઊંચા વ્યાજદરવાળા બોન્ડ પણ પસંદ કરતા હોય છે, જેમાં થોડું જોખમ વધારે છે તેવા તારણો કાઢેલા છે. અને વધારે સેફ સાઈડ ચાલવાવાળા જે રોકાણકારો હોય છે ને તેઓ ઊંચા ક્રેડિટ રેન્કવાળા બોન્ડમાં નિવેશ કરતા હોય છે, જેના વ્યાજદર થોડા નીચા હોય છે. હવે વાત કરીએ કેટલા સમય માટે ફરજિયાત રોકાણ કરવું પડે. તો દરેક બોન્ડની અલગ અલગ સમય મર્યાદા હોય છે. ટૂંકા સમય માટેના અને લાંબા સમય માટેના બંને પ્રકારના બોન્ડ તો હોય જ. હવે વાત કરીએ બોન્ડમાં નિવેશ કઈ રીતે કરવું. તો ઘણી બધી એપ છે જેના થકી બોન્ડમાં નિવેશ સરળતાથી કરી શકાય છે. જેમાં ઉદાહરણ રૂપે આપણે જોઈએ તો એક સ્ટેબલ મની કરીને એપ છે, બીજી એક વિન્ટ વેલ્થ કરીને એપ છે, તેનાથી આગળ એક જીરાફ કરીને એપ છે. જો કે આના સિવાય પણ ઘણી બધી એપ છે જેના થકી બોન્ડમાં નિવેશ કરી શકાય છે. આપણે ઉદાહરણ રૂપે થોડા નામની ચર્ચા કરી. હવે જે એપ થકી નિવેશ કરવું હોય ને તેને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરીને ત્યાર પછી કેવાયસી વગેરે અપડેટ કરી અને રોકાણની શરૂઆત કરીને આગળ વધી શકાય છે. આ હતી બોન્ડ વિશે એક પાયાની જાણકારી. નમસ્કાર.